ગુડ મોર્નિંગ. 7મા ચેપ્ટરમાં સમૂહ 16માં આપણે પહેલો લેક્ચર જે ચાલુ કર્યો હતો એમાં ઓક્સિજન અને એ સમૂહના તત્વના સામાન્ય ગુણધર્મો જોયા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓક્સિજનની અનિયમિત વર્તણૂક અને 16મા સમૂહના તત્વની ઓક્સિજન સાથે, હેલોજન સાથે અને હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતાની વાત કરી હતી. અને આજના લેક્ચરમાં હું તમને ઓક્સિજનની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો એ સમજાવવા જઈ રહી છું. તો ઓક્સિજનની બનાવટમાં પ્રયોગશાળામાં જો ઓક્સિજન બનાવવો હોય તો પોટેશિયમ ક્લોરેટ અથવા પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ ક્લોરેટ એટલે KClO3, ClO3 માઇનસને આપણે ક્લોરેટ આયન કહીએ છીએ અને KClO3 ને આપણે પોટેશિયમ ક્લોરેટ કહીશું. એવી રીતે NO3 માઇનસને આપણે નાઇટ્રેટ કહીએ છીએ તો KNO3 ને આપણે પોટેશિયમ નાઇટ્રેટ કહીએ છીએ. MnO4 માઇનસ એટલે એને પરમેંગેનેટ આયન કહેવાય અને KMnO4 ને આપણે પોટેશિયમ પરમેંગેનેટ કહીએ છીએ. તો આ બધા જે છે એ ઓક્સિજનયુક્ત ક્ષાર છે. તો આવા ઓક્સિજનયુક્ત ક્ષારને ગરમ કરીએ એટલે ઓક્સિજનની પ્રયોગશાળામાં બનાવટ કરી શકાય. તો આ થઈ આપણી પાસે ઓક્સિજનની પ્રયોગશાળામાં બનાવટ. બીજી ઓક્સિજનની બનાવટની વાત કરું તો ધાતુના ઓક્સાઇડ, અથવા ધાતુના ઉચ્ચતર ઓક્સાઇડ. ઉચ્ચતર ઓક્સાઇડ એટલે જેનો ઓક્સિડેશન આંક ઊંચો છે એના વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં ઉષ્મીય વિઘટન દ્વારા, ઉષ્મીય વિઘટન એટલે એને ઊંચા તાપમાને ગરમ કરીએ અને ઓક્સિજન વાયુ છૂટો પડે એને એનું ઉષ્મીય વિઘટન થયું કહેવાય. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તો સિલ્વરનો ઓક્સાઇડ Ag2O કે જે ઘન સ્વરૂપમાં હોય અને એનું ઉષ્મીય વિઘટન કરું એટલે એને ઊંચા તાપમાને ગરમ કરું તો 4Ag અને ઓક્સિજન વાયુ છૂટો પડે. અહીંયા સિલ્વર ઓક્સાઇડમાં જુઓ Agનો ઓક્સિડેશન આંક +1 છે અને અહીંયા Agનો ઓક્સિડેશન આંક 0 છે એટલે એનું રિડક્શન થયું. એટલે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન થાય, ઓક્સિજન વાયુ છૂટો પડે અને આપણને જે ઓક્સિજનની બનાવટ છે એટલે ધાતુ અને ઓક્સિજન વાયુ મળે. એવી જ રીતે બીજું એક ઉદાહરણ આપું તો Pb3O4 અને પ્લમ્બિક એસિડ એનું પ્રચલિત નામ છે. આમ તો લેડ ઓક્સાઇડ જ કહેવાય પણ પ્લમ્બિક એસિડ એનું પ્રચલિત નામ છે, પણ સોલિડ અવસ્થામાં હોય, ઘન અવસ્થામાં. અને એને ઊંચા તાપમાને ગરમ કરું તો PbO+O2, અહીંયા પણ ઓક્સિજન વાયુ છૂટો પડ્યો અને આનું રિડક્શન થયું. એ સિવાય ધારો કે મારી પાસે 2PbO2 છે, લેડનો ડાયોક્સાઇડ, અને એને ઊંચા તાપમાને ગરમ કરું છું તો પણ મને PbO અને ઓક્સિજન વાયુ મળે છે. દરેક જગ્યાએ ઓક્સિજન વાયુ છૂટો પડે છે. એક બીજું ઉદાહરણ આપું તો Hg2O, એ પણ સોલિડ ફોર્મમાં જ હોય. એને ઊંચા તાપમાને આપણે ગરમ કરીએ તો 2Hg અને ઓક્સિજન વાયુ છૂટો પડ્યો. ઓક્સિજનની બનાવટની બીજી પદ્ધતિ છે અને આપણે નામ શું આપીશું તો અહીંયા જુઓ તમે ઓક્સિજનનો Hgનો ઓક્સિડેશન આંક અહીંયા +1 છે. ઓને -2 લો તો 2Hgનો +2 થાય એટલે 1Hgનો +1 થાય. એટલે આને આપણે મર્ક્યુરસ એસિડ એવા નામે ઓળખીએ છીએ. અને જો HgO હોય કે જ્યાં Hgનો ઓક્સિડેશન આંક +2 હોય તો આને આપણે મર્ક્યુરિક એસિડ કહીએ છીએ. તો આ જે 4 સમીકરણ આપ્યા, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, એ ડાયઓક્સિજનની વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં બનાવટના સમીકરણ છે. આગળ હજી ઓક્સિજનની બનાવટની બીજી પદ્ધતિની વાત કરીએ તો H2O2નું હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 એનું સૂક્ષ્મ વિભાજિત ધાતુ, સૂક્ષ્મ વિભાજિત એટલે ફાઇન પાવડર ફોર્મમાં ધાતુ ઉદ્દીપક તરીકે અથવા તો MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપક તરીકે વાપરીએ તો એનું વિઘટન થઈ જાય. અને તમને ખબર છે H2O2નું વિઘટન થાય એટલે 2H2O + O2 ઓક્સિજન વાયુ છૂટો પડે.
તો આ થઈ આપણી પાસે ઓક્સિજનની બનાવટની બીજી પદ્ધતિ. જો મોટા પાયે ઓક્સિજન બનાવવો છે આપણે, આ તો થઈ પ્રયોગશાળામાં ઓક્સિજનની બનાવટ, પણ જો મોટા પાયે ઓક્સિજનની બનાવટ કરવી છે તો એના માટે પાણી અથવા તો હવામાંથી આપણે ઓક્સિજન મેળવીએ છીએ. મોટા પાયે ઓક્સિજન જોઈતો હોય તો પાણી અથવા હવામાં ઓક્સિજન હાજર છે, તો એ H2Oનું તમે સૌથી પહેલાં H+ એસિડિક માધ્યમમાં, H+ એટલે એસિડિક માધ્યમમાં વિદ્યુત વિભાજન કરીએ આપણે H2Oનું, તો કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ છૂટો પડે. H2Oનું એસિડિક માધ્યમમાં વિદ્યુત વિભાજન કરીએ તો કેથોડ પર હાઇડ્રોજન વાયુ અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ મોટા પાયે ઓક્સિજનની બનાવટની પદ્ધતિ છે. અને જો ઔદ્યોગિક રીતે ઓક્સિજન બનાવવો છે ઉદ્યોગોમાં, વિદ્યુત વિભાજનથી જે ઓક્સિજન મળે એ બહુ શુદ્ધ ઓક્સિજન મળે અને પદ્ધતિ બહુ ખર્ચાળ હોય, એટલે ઉદ્યોગોમાં એ પદ્ધતિ ના વપરાય. ઔદ્યોગિક રીતે ઓક્સિજન મેળવવા હવામાંથી પહેલાં તો H2Oની વરાળ અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરી દેવામાં આવે. કોઈ પદ્ધતિથી જે હવા છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને H2O દૂર કરી દેવાનો. બાકીની જે હવા મળી આપણને કે જેમાં મોટે ભાગે ઓક્સિજન અને નાઇટ્રોજન જ હાજર છે, એનું પ્રવાહીકરણ કરવાનું. એટલે ઓક્સિજન અને નાઇટ્રોજન આપણને પ્રવાહી સ્વરૂપમાં મળે અને એનું આપણે વિભાગીય નિસ્યંદન કરીએ તો ઓક્સિજન અને નાઇટ્રોજનનું અલગીકરણ કરી શકાય. તમને ખબર છે વિભાગીય નિસ્યંદનમાં આપણે શું કરીએ છીએ? તો જે ઓક્સિજન અને નાઇટ્રોજન આપણને જે પ્રવાહી સ્વરૂપમાં કે લિક્વિડ ફોર્મમાં મળ્યું, એને એક ફ્લાસ્કમાં તમે અહીંયા એનું મિશ્રણ લઈ લો છો. ઓક્સિજન અને નાઇટ્રોજનનું મિશ્રણ આ ફ્લાસ્કમાં ભર્યું છે અને એનું નિસ્યંદન કરો છો તો ઓક્સિજનનું ઉત્કલન બિંદુ છે 90 કેલ્વિન, 90 કેલ્વિને ઉકળે, અને નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ છે 78 કેલ્વિન. જેનું ઉત્કલન બિંદુ નીચું હોય, આમાંથી નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ નીચું છે એટલે નાઇટ્રોજનનું ઉત્કલન પહેલું થશે, નાઇટ્રોજનની વરાળ બનશે. એ નાઇટ્રોજનની વરાળ અહીંયાથી પસાર થશે, એની આજુબાજુ તમને ખબર છે પાણી ફરતું હોય અને એટલે વરાળ જે છે એ પ્રવાહી બની જશે અને અહીંયા તમને નાઇટ્રોજન વાયુ પ્રવાહી અવસ્થામાં છૂટો પડશે. બાકીનો ઓક્સિજન અહીંયા રહી ગયો અને નાઇટ્રોજન અહીંયા જતો રહ્યો. તો આ વિભાગીય નિસ્યંદનથી તમે ઓક્સિજનનું હવામાંથી અલગીકરણ કરી શકો. આ થઈ ઔદ્યોગિક રીતે ઓક્સિજન બનાવવાની પદ્ધતિ. ઓક્સિજનના ગુણધર્મની વાત કરીએ તો એના ભૌતિક ગુણધર્મમાં ઓક્સિજનના ભૌતિક ગુણધર્મમાં એક તો એ રંગવિહીન વાસવિહીન વાયુ છે. રંગવિહીન, વાસવિહીન અને તમને ખબર જ છે એવી રીતે એ વાયુ અવસ્થામાં હોય. બીજો એ 293 કેલ્વિન તાપમાને એટલે કે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓક્સિજન 293 કેલ્વિન એટલે કે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એની આપણે પાણીમાં દ્રાવ્યતા માપીએ તો 100 સેન્ટીમીટર ક્યુબ પાણીમાં 3.08 સેન્ટીમીટર ક્યુબ એની દ્રાવ્યતા છે. એટલે લગભગ 100 સેન્ટીમીટર ક્યુબ એટલે 100 ml પાણીમાં 3.08 ml ઓક્સિજન ઓગળે છે. આ એની દ્રાવ્યતા છે અને આટલી જે એની દ્રાવ્યતા છે એ જળચર પ્રાણીઓ માટે પૂરતી છે. જળચર જે નદી તળાવમાં રહેતા હોય અને જેને ઓક્સિજનની જરૂર હોય એના માટે 100 mlમાં 3.08 સેન્ટીમીટર ક્યુબ ઓક્સિજનની દ્રાવ્યતા એ ઇનફ છે. આગળ એના ભૌતિક ગુણધર્મની વાત કરું તો 90 કેલ્વિન તાપમાન એનું પ્રવાહીકરણ થાય છે. એનું પ્રવાહીકરણ 90 કેલ્વિન તાપમાને થાય.
એટલે ગેસિયસ ફોર્મમાંથી લિક્વિડ ફોર્મમાં એ 90 કેલ્વિન તાપમાને કન્વર્ટ થાય અને 55 કેલ્વિન તાપમાને ઓક્સિજન ઠરે છે. એટલે O2 લિક્વિડમાંથી O2 સોલિડ બનાવવું હોય તો 55 કેલ્વિન તાપમાનની જરૂર પડે. એક ભૌતિક ગુણધર્મ છે ઓક્સિજનનો, એના 3 સમસ્થાનિકો છે. સમસ્થાનિકો તમને બહુ સારી રીતે ખબર છે, જેમાં પ્રોટોનની સંખ્યા સરખી હોય પણ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો અથવા તો ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, એને આપણે સમસ્થાનિક કહીએ છીએ. તો ઓક્સિજનના 3 સમસ્થાનિક છે, 8O16, 8O17 અને 8O18. ઓક્સિજનના 3 સમસ્થાનિકો મળે છે, 8O16, 8O17 અને 8O18. ત્રણેયમાં પ્રોટોનની સંખ્યા સરખી છે, પણ અહીંયા 8 ન્યુટ્રોન છે, અહીંયા 9 ન્યુટ્રોન છે અને અહીંયા 10 ન્યુટ્રોન છે. એટલે એને આપણે સમસ્થાનિકો કહીએ છીએ. એક બહુ જ અગત્યનો ગુણધર્મ વીબીટી થિયરી પ્રમાણે ઓક્સિજન પાસે બધા જ ઇલેક્ટ્રોન એના યુગ્મિત હોવા છતાં એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તમે જો 11મા ધોરણમાં વીબીટી થિયરી શીખી ગયા હો તો તમને ખબર હશે, છતાં પણ એક વખત હું તમને સમજાવું છું વીબીટી થિયરી પ્રમાણે ઓક્સિજન કેમ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. જનરલી તમને ખબર છે કે જેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય એ અનુચુંબકીય કહેવાય, એ ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે. અને જેની પાસે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય એ પ્રતિચુંબકીય કહેવાય, એ ચુંબકત્વનો ગુણધર્મ ના ધરાવે. તો હું જ્યારે ઓક્સિજનની વાત કરું તો ઓક્સિજન પાસે તો બે 4 અને આ 2 અયુગ્મિત, એની ઇલેક્ટ્રોન રચના છે, એનું લુઈસ બિંદુ નિરૂપણ તમને ખબર છે આવું થાય. અને આ બીજા ઓક્સિજનનું લુઈસ બિંદુ નિરૂપણ કર્યું તો એની પાસે તો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. તો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી પ્રમાણે ઓક્સિજન અણુ એ પ્રતિચુંબકીય હોવો જોઈએ. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી પ્રમાણે ઓક્સિજન પ્રતિચુંબકીય હોવો જોઈએ. પણ તમે 11માં શીખી ગયા છો કે વીબીટી થિયરી પ્રમાણે ઓક્સિજન અનુચુંબકીય છે. કેમ? તો વીબીટી થિયરી પ્રમાણે આપણે ઓક્સિજનનું બંધારણ દોરીએ તો આવું દોરવું પડે મારે. આ એક ઓક્સિજન અને આ બીજો ઓક્સિજન, એની પરમાણ્વીય રચના લખું તો 1s2, 1sમાં 2 ગયા, 2s2 અને 2px2, 2py1 અને 2pz1. આ એક ઓક્સિજનની પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના લખી. એવી જ રીતે બીજા ઓક્સિજનની પરમાણ્વીય રચના એવી જ 1s2, 2s2, 2px2, 2py1, 2pz1. અને જ્યારે O2 અણુનો આણ્વીય કક્ષક આલેખ દોરું વીબીટી થિયરી પ્રમાણે તો આલેખ આપણે આવો દોરીએ છીએ. આ 2 ને 2 4 ઇલેક્ટ્રોન, આને આપણે સિગ્મા 1s કહીએ છીએ. તમે શીખી ગયા છો, આને સિગ્મા સ્ટાર 1s કહીએ છીએ. અને એમાં ટોટલ 4 ઇલેક્ટ્રોન, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આવી રીતે ગોઠવ્યું. ફરીથી આ 2sની વાત કરું તો 2 2s કક્ષકો ભેગી થઈ અને 2 નવી આણ્વીય 2s કક્ષકની રચના કરે. અને આને હું સિગ્મા 2s કહીશ અને આને હું સિગ્મા સ્ટાર 2s કહીશ. અને એમાં ટોટલ 4 ઇલેક્ટ્રોન, આ 2 ને આ 2,
પહેલો, બીજો, ત્રીજો અને ચોથો 4 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાય. મને દોરતા ફાવે એટલે હું આ નીચેનું ભૂસી નાખું છું. આગળ જો એની કન્ટિન્યુ રાખું તો અહીંયા મને ટોટલ 2px2, 2py1 અને 2pz1 આ એની આગળ ઇલેક્ટ્રોન રચના છે. અને એમાંથી મને ટોટલ આવી રીતે 6 કક્ષકો મળશે. હવે આવું આપણે દોરીએ છીએ. ઓક્સિજનની વાત કરું તો એની પાસે ટોટલ 8 + 8 એટલે 16 ઇલેક્ટ્રોન છે. અને જ્યારે 15 કરતાં વધારે એટલે કે 16 ઇલેક્ટ્રોન હોય તો જે આપણે આણ્વીય કક્ષકની ગોઠવણી કરીએ છીએ એ આવી રીતે કરીએ છીએ. એક છત્તો ત્રિકોણ અને એક ઊંધો ત્રિકોણ. તો ટોટલ 6 આણ્વીય કક્ષક આવી રીતે ગોઠવાશે અહીંયા. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. આને હું સિગ્મા 2pz કહું છું. આનું નામ છે પાઈ 2px, આ પાઈ 2py. આને આપણે કહીશું પાઈ સ્ટાર 2px, આ છે પાઈ સ્ટાર 2py અને આને હું કહીશ સિગ્મા સ્ટાર 2pz. યાદ કરો 11મું ધોરણ. અને એમાં મારે ટોટલ 4 ને 4 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો અવભાવ પોલી અને હુન્ડના નિયમ પ્રમાણે પહેલો, બીજો, ત્રીજો અહીંયા અને ચોથો અહીંયા જાય. પછી પાંચમો, છઠ્ઠો અને પછી આ બંને સમશક્તિક કક્ષકો છે એટલે 7મો અહીંયા જાય ને 8મો અહીંયા જાય. એટલે ભલે એમાં ઇલેક્ટ્રોન જુગ્મિત છે પણ જ્યારે આણ્વીય કક્ષકની રચના કરું છું તો એની પાસે 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે વીબીટી થિયરી પ્રમાણે ઓક્સિજન અણુ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. એટલે ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે. એનો બહુ અગત્યનો એક ગુણધર્મ છે. સમજો છો, સ્ક્રીનશોટ પાડી લો છો તમે. અહીંયા એના ઓક્સિજનના ભૌતિક ગુણધર્મ પૂરા થયા. હવે હું આગળ જઉં છું તો ઓક્સિજનના રાસાયણિક ગુણધર્મની વાત કરું છું. ઓક્સિજનના રાસાયણિક ગુણધર્મ. એમાં એક તો ઓક્સિજન બધી જ ધાતુઓ, અધાતુ અને મોટે ભાગે બધા જ સંયોજનો સાથે પ્રક્રિયા કરે છે. બહુ એક્ટિવ છે. બધાની સાથે ઓક્સિજન પ્રક્રિયા કરે છે. સિવાય કે એ ધાતુ તરીકે પ્લેટિનમ અને ગોલ્ડ સાથે પ્રક્રિયા નથી કરતું. મોટે ભાગે બધી જ ધાતુઓ સાથે પ્રક્રિયા કરે પણ પ્લેટિનમ અને ગોલ્ડ જેવી ધાતુ સાથે પ્રક્રિયા એક તો ના કરે અને બીજું એ નિષ્ક્રિય વાયુ સાથે નથી જોડાતું. બાકી બધા સાથે ઓક્સિજન પ્રક્રિયા કરે છે એની રાસાયણિક પ્રક્રિયામાં. બીજો એક બહુ જ અગત્યનો ગુણધર્મ કે ઓક્સિજનની અન્ય બધા જ તત્વો સાથેની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. અને મેં આના આગળના લેક્ચરમાં તમને સમજાવ્યું હતું કે જે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય તેની નિપજની સ્થિરતા વધારે હોય. ઓક્સિજન મોટે ભાગે બધા જ તત્વ સાથે પ્રક્રિયા કરે અને બધે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને એટલે એ પુરોગામી દિશામાં ઉષ્માક્ષેપક હોવાથી નિપજ સ્થિર હોવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થવાની શક્યતા વધારે, નિપજ વધારે મળે કારણ કે નિપજ સ્થાયી છે. બીજો મુદ્દો સ્ક્રીનશોટ પાડતા જાઓ છો અને સમજતા જાઓ છો તમે.
પણ અહીંયા શું છે, ઓક્સિજનની બધી જ પ્રક્રિયાઓ મોટે ભાગે ઉષ્માક્ષેપક હોય એ બરાબર, પણ જ્યારે હું પ્રક્રિયાની શરૂઆત કરું છું, કોઈ પણ તત્વની જ્યારે હું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું છું, કોઈ પણ તત્વ હોય, ધાતુ હોય, અધાતુ હોય, કોઈ પણ સંયોજન હોય, એની હું જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું છું O2 સાથે, તો પ્રક્રિયામાં મારે ઓક્સિજનનો દ્વિબંધ તોડવો પડે છે, તો જ પ્રક્રિયા આગળ વધે. અને એની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય, બંધ વિયોજન એન્થાલ્પી એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા 493.4 કિલો જૂલ પર મોલ એટલી બધી ઊંચી છે. ઓક્સિજનની બંધ વિયોજન એન્થાલ્પી 493.4 કિલો જૂલ પર મોલ છે. હવે કોઈની પણ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું તો ભલે એક વસ્તુ મેં એવી કીધી કે એનો ડેલ્ટા એચ નેગેટિવ છે અને પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, પણ પ્રક્રિયાની શરૂઆત કરવા માટે બહારથી થોડીક ગરમી કે થોડીક ઉર્જા આપવી પડે છે. છેવટે વધારે ઉર્જા ઉત્પન્ન થાય છે, છેવટની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, પણ પ્રક્રિયાની શરૂઆત કરવા માટે, આ દ્વિબંધ તોડવા માટે એને બહારથી થોડીક ઉર્જા આપવી પડે છે, કારણ કે એની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય 493.4 કિલો જૂલ પર મોલ જેટલું ઊંચું છે. આગળ હવે વાત કરીએ ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયાઓની. તો ઓક્સિજનની ધાતુ સાથેની પ્રક્રિયા. ઉદાહરણ આપું ધાતુ સાથેની પ્રક્રિયાનું, તો કેલ્શિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો કેલ્શિયમ ઓક્સાઇડ બને, અને એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો એલ્યુમિનિયમનો ઓક્સાઇડ મળે. ધાતુ સાથે ઓક્સિજનની પ્રક્રિયા. એવી જ રીતે જો અધાતુ સાથેની પ્રક્રિયાના ઉદાહરણ આપીએ, અધાતુ સાથે ઓક્સિજનની પ્રક્રિયા, તો તમને ખબર છે અધાતુનું દાખલા તરીકે ફોસ્ફરસ અધાતુ લઈએ તો ફોસ્ફરસની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો P4O10 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ મળે. અને એવી જ રીતે કાર્બન લઉં અધાતુ તરીકે અને એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું તો કાર્બન ડાયોક્સાઇડ મળે. તમે અધાતુ તરીકે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. ઓક્સિજનની અન્ય સંયોજનો સાથેની પ્રક્રિયાની વાત કરું, એની ધાતુ સાથે પ્રક્રિયા થાય, એની અધાતુ સાથે પ્રક્રિયા થાય, એ સિવાય અન્ય સંયોજનો સાથે પણ ઓક્સિજન પ્રક્રિયા કરે. ઘણી બધી પ્રક્રિયાઓના ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે હું ઝિંક સલ્ફાઇડની વાત કરું, ઝિંક સલ્ફાઇડ ZnS, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો ઝિંક સલ્ફાઇડનું ઝિંક ઓક્સાઇડમાં રૂપાંતરણ થઈ જાય અને સલ્ફરમાંથી સલ્ફર ડાયોક્સાઇડ બની જાય. ઝિંક સલ્ફાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું તો ગીવ ઝિંક ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ. બીજા સંયોજન તરીકે હું મિથેનની વાત કરું તો મિથેનની દહન પ્રક્રિયા બહુ જાણીતી પ્રક્રિયા છે. મિથેનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ H2O છૂટું પડે. તમને ખબર છે કે કોઈ પણ કાર્બનિક સંયોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થાય, દહન પ્રક્રિયા, એટલે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ H2Oનો અણુ છૂટો પડે. કેટલાક સંયોજનો ઓક્સિજન સાથેની પ્રક્રિયા ઉદ્દીપકીય પ્રક્રિયા હોય છે. અમુક સંયોજનો એવા છે કે જે ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. ઉદાહરણ આપું તો સલ્ફર ડાયોક્સાઇડની ઓક્સિજન સાથેની પ્રક્રિયા ઉદ્દીપક વગર બહુ જ ધીમી છે, પણ જો વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 ઉદ્દીપકની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન કરું તો સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. ઉદ્દીપકીય ઓક્સિડેશન કહેવાય એને. એવી જ રીતે હાઇડ્રોક્લોરિક એસિડની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું CuCl2 ઉદ્દીપકની હાજરીમાં તો ક્લોરીન વાયુ છૂટો પડે છે. આ CuCl2 ઉદ્દીપકીય ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય.
આ તો થઈ ઓક્સિજનની રાસાયણિક ગુણધર્મ, એની ધાતુ સાથે, એની અધાતુ સાથે, એની અન્ય સંયોજનો સાથે, એની ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા. તો આપણે વાત કરી ઓક્સિજનની બનાવટ, એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ, અને હવે આપણે વાત કરીએ છીએ ઓક્સિજનના ઉપયોગોની. તો એક તો તમને ખબર છે શ્વસન પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય, સામાન્ય પ્રક્રિયા, એના વગર તો ચાલે જ ના. બીજું, દહન પ્રક્રિયામાં ઓક્સિજનની હાજરીમાં કોઈ પણ પદાર્થને સળગાવો એટલે એનું દહન કર્યું કહેવાય. તો શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ થાય, દહનમાં ઓક્સિજનનો ઉપયોગ થાય. એ સિવાય ઓક્સી એસિટિલિન જ્યોતમાં ઓક્સિજનની હાજરીમાં સળગે તો એને ઓક્સી એસિટિલિન જ્યોતનો ઉપયોગ વેલ્ડિંગમાં થાય. બહુ જ ઊંચા તાપમાનની જ્યારે જરૂર હોય આપણને વેલ્ડિંગ માટે, તો ઓક્સી એસિટિલિન જ્યોતનો આપણે ઉપયોગ કરીએ છીએ, કે જેમાં ઓક્સિજન હોય. અનેક ધાતુઓના ઉત્પાદનમાં ઓક્સિજનનો ઉપયોગ થાય. અનેક ધાતુઓના ઉત્પાદનમાં, અને એમાં પણ ખાસ કરીને સ્ટીલના ઉત્પાદનમાં, બધી બહુ ધાતુઓના ઉત્પાદનમાં વપરાય, પણ સ્ટીલના ઉત્પાદનમાં ખાસ કરીને ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય. એ સિવાય હોસ્પિટલમાં સિલિન્ડરમાં ઓક્સિજનના સિલિન્ડર વપરાય હોસ્પિટલમાં, અથવા તો ઊંચાઈ પર જ્યારે ચઢાણ કરવાનું હોય, અથવા તો પર્વતારોહણમાં ઓક્સિજનનો ઉપયોગ ઓક્સિજનના સિલિન્ડરમાં થાય. બળતણના દહનમાં ઓક્સિજનનો ઉપયોગ થાય. સ્ક્રીનશોટ પાડી લો છો તમે. એ સિવાય ઓક્સિજનના ઉપયોગની વાત કરું તો બળતણોના દહનમાં ઓક્સિજનની હાજરીમાં જ તમે પદાર્થને સળગાવો છો. દાખલા તરીકે એ સિવાય એક બહુ અગત્યનો ઉપયોગ કે પ્રવાહી ઓક્સિજનમાં હાઇડ્રેઝિન, એ બેનું મિશ્રણ, ઓક્સિજન લિક્વિડ ફોર્મમાં અને NH2 અને હાઇડ્રેઝિન કહેવાય. આ બેનું મિશ્રણ જે છે એ રોકેટને ઉપર ઉડવા માટે વિસ્મયજનક દબાણ પૂરું પાડે છે. એટલે આ બેના મિશ્રણથી ખૂબ ઊંચું દબાણ ઉત્પન્ન થાય છે. આ તો થઈ ઓક્સિજનના ઉપયોગોની વાત. તો ચેપ્ટરમાં તમે જોયું કે ચેપ્ટર થોડું લાંબુ છે. દરેક સંયોજનોના ઉપયોગો, બનાવટ, ગુણધર્મ એ બધું તમારે તૈયાર કરવાનું છે, અને એનું વેઇટેજ પણ બોર્ડની એક્ઝામમાં ચેપ્ટરનું વેઇટેજ પણ સારું એવું છે. તો તમે ધીરે ધીરે ચેપ્ટર તૈયાર કરો અને લખીને ચેપ્ટર તૈયાર કરો. એનો ચાર્ટ બનાવો અને પ્રયત્ન કરો કે કન્ટિન્યુ એ ચેપ્ટર તમે રિફર કર્યા કરો. એક વખત થોડું અઘરું પડશે, બીજી વખત અઘરું પડશે, પણ જો લખીને કરશો અને વ્યવસ્થિત ચાર્ટ બનાવીને તૈયાર કરશો તો વરસને અંતે તમે ચેપ્ટર બહુ જ સારી રીતે તમને યાદ રહી જશે. થેન્ક યુ.